સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા રેલવે સ્ટેશન પરથી 5 વર્ષના બાળકના અપહરણના કેસમાં રેલવે પોલીસને મોટી સફળતા મળી છે। પ્લેટફોર્મ નંબર 1 પરથી બિસ્કિટની લાલચ આપી બાળકનું અપહરણ કરનાર આરોપીને પોલીસે હાલોલથી ઝડપી પાડવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકને સહી સલામત શોધી કાઢી તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો। પશ્ચિમ રેલવેના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને ડી સ્ટાફની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કેસ ઉકેલ્યો છે। હાલ આરોપીની ધરપકડ કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે વડોદરા રેલવે સ્ટેશન પરથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બિસ્કિટની લાલચ આપી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને સીસીટીવી અને સર્વેલન્સથી આ મામલો ખુલાસો થયો છે, જે હાલોલથી અપહરણકર્તાની ઝડપી પાડવામાં આવી છે, જે આ બાળક સહિત સલામત માતા પિતાને સોંપવામાં આવ્યો છે। જે વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે એલસીબી, એસઓજી અને ડી સ્ટાફની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકને સહી સલામત માતા પિતાને સોંપી દીધા હતા। જે વડોદરા રેલવે સ્ટેશન પરથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાળકના અપહરણના કેસમાં રેલવે પોલીસની મોટી સફળતા સામે આવી છે। જે પ્લેટફોર્મ નંબર 1 પરથી બિસ્કિટની લાલચ આપી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આરોપી પોલીસને હાલોલ ઝડપી પાડવામાં આવ્યો છે। જે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકને સહી સલામત શોધી કાઢવામાં આવ્યા હતા, તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો। ત્યારબાદ પશ્ચિમ રેલવેના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને ડી સ્ટાફની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કેસ ઉકેલવામાં આવ્યો હતો। જે હાલ આરોપીની ધરપકડ કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તારીખ 28/1/26 ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને, એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ, એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી, જેમાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ છે, અમારા વડોદરા જીઆરપીના ડી સ્ટાફના માણસો, ટોટલ અમે અલગ અલગ 6 થી 7 જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ, એની ઉંમર છે 5 વર્ષની, જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ, તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલ એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અનક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી, પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ। હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકો અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવેલ નથી, પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે। એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે। આ બાળક છે એ ગમે તેની સાથે
અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કિટ વગેરે આપે તો એ જમી લેતું હતું. એ જ રીતે આ જે ઈસમ છે અનિલ નટવર બારિયા, એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કિટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો. તારીખ 28/1/26 ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ